હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? હવે આપણે ઘણા ટાઈમે ભેગા થાય છીએ આજે. અમે આવ્યા છીએ જામનગરથી મોરબી, અને મોરબીથી જાય છીએ રાજસ્થાન ફરવા જવાનો. ને જામનગરથી મોરબીનો તો બ્લોગ તમે ઘણીવાર જોયો છે, એટલે એ કાંઈ શૂટ નથી કર્યો. મોરબીથી જાશું અમદાવાદ બેનના ઘરે નાઇટ સ્ટે કરશું, ત્યાં રોકાશું. મમ્મી પપ્પા તો પહેલેથી જ અમદાવાદ છે. પછી ત્યાંથી એમને લઈ અને રાજસ્થાન જાશું. રાજસ્થાનમાં અમારા કુળદેવી માતાજીનું મંદિર છે, તો ત્યાં જઈને દર્શન કરશું. તો ચાલો તૈયારી કરી લઈ. ગાડી સામે જ છે, પાણીના શીશાએ આવી ગયા છે ને ઘરમાં બધી વસ્તુ ભેગી કરે છે. આજ વખતે ભાભીની નથી આવતા, અમે જ જાય છીએ ખાલી. હાલો, થઈ ગઈ તૈયારી? હાલો ગાડી કાઢ લઉં. હાલો આવજો. આજ વખતે નથી આવતા ભાભીની લોકો, પ્રિયાંશભાઈ. તો ચાલો હવે નીકળીએ રાજસ્થાન જવા માટે. તો ફાઇનલી નીકળી ગયા છીએ અમે અમદાવાદ જવા માટે. ને છોકરાઓ હું ગઈ અમદાવાદ બા દાદાને મળવા. એક્સાઇટેડ? હું કેવું રક્ષા? અમદાવાદ જી આવી કીધું ના મેળા નથી બધાયને મળી લઈ. મમ્મી પપ્પાએ કીધું ને આપણે બરાબર ગયા હતા, તો કીધું ના ભેગા નથી થયા. તો હવે જાય અમદાવાદ ને મળી બધા. તો ચાલો હવે બધાને મળી લઈએ. અમે મોરબીથી નીકળ્યા છીએ, મોરબીથી હળવદથી આવે માલવણથી વિરમગામ, અને વિરમગામથી સાણંદ થઈને આપણે અમદાવાદ વયા જઈશું. તો ચાલો જઈએ. ફ્રેન્ડ, હવે આપણે વિરમગામ પહોંચવા આવ્યા. ત્યાં આગળ ઓનેસ્ટ હોટલ આવે છે, ત્યાં બ્રેક કરી ચા પાણીનો એક નાનકડો હોલ્ટ કરીએ. અને મોરબીથી એપ્રોક્સ આપણે 140 કે 145 કિલોમીટર જેવું આપણે આવી ગયા છે. અને અહીંયાથી અમદાવાદ હવે 60 કિલોમીટર જેવું છે એપ્રોક્સ અહીંયાથી. તો ચાલો અહીંયા આગળ હોટલ આવી, ત્યાં આપણે બ્રેક કરીએ. ભૂખ લાગી, કઈ ખાઈ આપું? અહીંયાથી આપણે નાસ્તા કચોરી લઈ હતી, ચા લીધી, ચા ટેબલે પડી છે અહીંયા. અને અહીંયાથી આપણે કચોરી લેવા આવ્યા છીએ, તો કચોરી લઈને ટેબલે જાય. આવી ગઈ આપણે કચોરી, નાસ્તા કચોરી. તો ચાલો આપણે ટેબલે જઈએ. તો ફ્રેન્ડ, હવે ચા પાણી કરી લીધા ને હવે અમદાવાદ બાજુ નીકળી છીએ. મોરબીથી નીકળ્યો ને હું, ત્યારથી લઈ અને ધાંગધ્રા સુધી, એટલે ઓલમોસ્ટ 60 કિલોમીટર જેવું, 60 થી 70 કિલોમીટર જેવું. રસ્તામાં એક પણ પેટ્રોલ પંપ ખુલ્લા નહોતા, બધા પેટ્રોલ પંપ બંધ હતા. એનું કારણ એ હતું કે પેટ્રોલ પંપમાં પછી પૂછ્યું મેં, તો કે આ બાજુ જે ડીઝલની ગાડી આવે ને એ હજી પહોંચી નથી, એને લીધે બધા પંપ બંધ છે. તમે પણ જો ક્યાંય બહાર જતા હો, ક્યાંય ફરવા જવાનો પ્લાન કરતા હો, તો અત્યારે થોડુંક ચેતી જાજો, કે પ્રી પ્લાનિંગ કરી લેજો, કેમ કે પંપ ઓલમોસ્ટ બંધ આવે છે. એ પછી આગળ ઘણા પંપ બંધ આવ્યા. એક પંપ ખુલ્લું હતું, ત્યાં આપણે ફૂલ ટાંકી કરાવી લીધી. તો ચાલો નીકળીએ હવે. જોઈ અમદાવાદ પહેલાં પહોંચી જાય આપણે. હવે રાજસ્થાન જવા માટે તો કાલ પહેલાં તપાસ કરી લઈ કે શું છે પેટ્રોલ પંપની સ્થિતિ, ખુલ્લા છે, બંધ છે, પેટ્રોલ મળી રહે છે. જો બધું કમ્પ્લીટ હશે તો આપણે રાજસ્થાન બાજુ જાશું, નહીં તો પછી
રિટર્ન થઈ જશું. તો ચાલો પહેલાં આપણે અમદાવાદ તો જઈએ. તો ફ્રેન્ડ ગોધાવી આવી ગયું છે ને હવે આગળ સીધું બોપલ આવશે. પણ અહીંયા વિડીયો કરવાનું કારણ કે અહીંયા જો સ્ટ્રીટ લાઇટ હજી યલો છે સોડિયમ, અને આપણે બધે અત્યારે વ્હાઇટ LED આવી ગઈ છે. પહેલાં આપણે આવી જ હતી ઘણા ટાઈમ પહેલાં યલો લાઇટ. અમદાવાદમાં હમણાં આગળ બોપલ ચાલુ થશે, અહીંયાથી પાછી વ્હાઇટ લાઇટ આવી જશે. હવે આપણે બોપલમાં જ જવાનું છે. બોપલમાં જ બેન રહીએ છે એટલે ત્યાં સ્ટોપ કરી દેશું અને બાકીનું આવતીકાલે સવારે ચાલુ કરશું. તો ચાલો જઈએ હવે બોપલ પહોંચીએ. The next morning. તો ફાઇનલી અમદાવાદથી નીકળ્યા છીએ રાજસ્થાન જવા માટે. અને હવે અત્યારે ગરમી બહુ છે. સૌથી પહેલાં તો પેટ્રોલ પંપનું જોવાનું છે, પેટ્રોલ પંપ ખુલ્લા છે કે નહીં રોડ ઉપર. કારણ કે મોરબીથી આવ્યો તો ત્યાં સુધી તો ધાંગધ્રા સુધી તો બધાય બંધ હતા રસ્તામાં. ને અહીંયાથી નીકળી ત્યાં જોઈએ હવે. તો ચાલો પહેલાં ગાડી એપાર્ટમેન્ટમાં લઈ લઈએ અને સામાન ભરવાનો છે, સામાન ભરી લઈ. તો ચાલો જઈએ. રિયાંશભાઈ, સૌથી પહેલાં તો ગાડી બહાર રાખી હતી, અંદર જગ્યા જ ન મળી પાર્કિંગની એપાર્ટમેન્ટમાં. અહીંયા બારે રાખી છે પણ ગરમ, બહુ ગરમ હશે ગાડી. કારણ કે અત્યારે જ એટલો તડકો છે, વાત જવા દો. હવે ઓહ, જાણે ભઠ્ઠીમાં બેસી ગયા હો આવીને, એવી ગરમ ગાડી છે. તો પહેલાં તો ઠારી નાખીએ આપણે. હવે ફાઇનલી નીકળ્યા છીએ અને સૌથી પહેલાં તો અહીંયા જ સામે આ પાણીનો જગ છે અને આ સામે દેખાય અહીંયાથી આપણે ઠંડુ પાણી ભરી લેશું આખો જગ. આ એસપી રિંગ રોડ છે અને વૈષ્ણો દેવી વટાવીને આપણે અડાલજ બાજુ આવી ગયા. ગાંધીનગર ને મહેસાણા જવા માટે આપણે આ સીધો રસ્તો છે ને એ અમદાવાદને ફરતો આપણે બરોડા કે રસ્તે જવું હોય ને તો, અને અહીંયા આવી જાય આપણે એટલે ગાંધીનગર અને મહેસાણા જવું હોય તેના માટેની ટર્ન આવશે. એટલે આપણે અત્યારે હવે મહેસાણા બાજુ જવાનું છે. મહેસાણાથી પાલનપુર ને પાલનપુરથી ડીસા, ડીસાથી પછી રાણીવાડાનો જે રસ્તો નીકળે ત્યાંથી આપણે રાજસ્થાન બાજુ વળી જવાનું. તો અત્યારે આપણે લેફ્ટ સાઈડ વળી જશું. અહીંયાથી હવે આપણે લેફ્ટ સાઈડ વળી જવાનું. સીધો રસ્તો ગાંધીનગર જાય અને આપણે આ બાજુ મહેસાણા પાલનપુર જે છે ત્યાં વળી જવાનું. આપણે પાલનપુર સુધી જવાનું છે. પાલનપુરથી ડીસાનો રસ્તો નીકળશે. બસ આ રસ્તો હવે સીધો મહેસાણા પાલનપુર, આ રસ્તો હવે નહીં મૂકવાનો પાલનપુર સુધી. અત્યારે આપણે મહેસાણા પહોંચી ગયા છીએ, મહેસાણા સિટીમાં. મહેસાણામાં અત્યારે ફ્લાયઓવરનું કામ ચાલુ છે. ને હવે આપણે ક્યાંક
સારી હોટલ આવે એટલે ચા પાણીનો બ્રેક કરીએ, કારણ કે 5:30 થઈ ગયા છે સાંજના. ચાનો ટાઈમ ઓવર થઈ ગયો છે. અમારા આરાધ્યાબેન અહીંયા બેસી ગયા છે આગળ. પપ્પાની એ આવી ગયા, અમદાવાદ રોકાણા હતા. તો હવે આપણે સિદ્ધપુર પહોંચ્યા છીએ. મહેસાણામાં તો ક્યાંય જગ્યા જ ન મળી કે આપણે વ્યવસ્થિત ચા પી શકીએ ઊભા રહીને, પણ ત્યાં જ નીકળી ગયા ને હવે સિદ્ધપુર પહોંચ્યા. ત્યાં એક હોટલ જોઈ છે તો ત્યાં જઈ છીએ ચા પીવા. હે આરાધ્યાબેનના અહીંયા નાસ્તો ખુલી ગયો છે. શું ખાસ આરાધ્યા? મમ્મી હે આરાધ્યાબેન, ચા પીવો જ તમારે? પોપકોર્ન ખાવા છે? નો હોય. ભલે હાલો તો હવે અમે ચા પી આવી. આ ફ્લાયઓવર આવી ગયો ને એની આગળ પાલનપુર સિટી ચાલુ થાય છે. ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ વળી જવાનું ડીસા બાજુ, કારણ કે આપણે ભીનમાળ જવું છે રાજસ્થાનના. અને જમણી બાજુ વળો એટલે અંબાજી આવે. માતાજી અંબાજીની શક્તિપીઠ કહેવાય છે. એ શું કે ધૈર્યભાઈ, કઈ બાજુ જવું? તો અંબાજી તો જઈ આવ્યા છીએ નહીં આપણે? બોલો શ્રી અંબે માત કી જય. પછી તને ખબર ધૈર્ય, અંબાજી મંદિર છે જે માતાજી સતી થયા હતા હવનકુંડમાં, તો અહીંયા અંબાજીમાં એનું કયું અંગ પડ્યું હતું? હે એમ ખબર તને? તો પછી માતાજીનું મસ્તક ક્યાં પડ્યું હતું? વિશ્વદેવી કટરા. ક્યાં? વૈષ્ણવ દેવી, વિશ્વદેવી નહીં. વૈષ્ણોદેવી કટરા જમ્મુ કાશ્મીર. હા સાચો ભાઈ, વિશ્વદેવી કે વૈષ્ણવ દેવી બેટા. ભાઈ કેટલી સ્ટોરીઝ કીધી છે. શું છે? ભાઈ કેટલી સ્ટોરી કીધી છે. એમ ને, એટલે નામ દાદાવડું થઈ ગયું એમ ને. જ્યાં તમને આ દેખાય ને આ પાલનપુર સિટી છે આખું, આ બાજુથી પણ. અને અહીંયા આગળ ટ્રાફિક જામ ફૂલ થઈ ગયો છે હવે, કારણ કે મેઇન સર્કલ આવી ગયું છે. ત્યાંથી આપણે હવે લેફ્ટ સાઈડ વળી જઈશું. તો ચાલો હવે જ્યાં ટ્રાફિક રિલીઝ થાય એટલે નીકળીએ. જો સામે મસ્ત સનસેટ થાય છે. શું થયું આરાધ્યા? શું લઈ ગઈ? હાલો તો સુસુનો બ્રેક લઈ લે આરાધ્યા બેનનો. શું થયું છે આરાધ્યા? બોલ તો. હે કંટ્રોલ રહેશે? હાલો રાખવો બટા, ઊભી જાય સાઈડમાં. તો હજી તો ફ્રેન્ડ થોડાક જ આગળ ગયા હતા, ત્યાં બે છોકરાઓ કેવો કંઈક ભૂખ લાગી છે, નાસ્તો કરવો છે. તો બનાસ ફૂડલેન્ડ છે ત્યાં નાસ્તો કરવા ઊભા રહ્યા. હવે જોઈએ અહીંયા કેવું છે શું છે. અને પછી હવે આપણે આગળ 5-7 કિલોમીટર જેવું જ જવાનું છે. ત્યાંથી આપણે જમણી બાજુ ટર્ન લઈ લેવાનો છે એટલે દાંતીવાડા આવશે. અને દાંતીવાડા પછી સીધું રાજસ્થાનનું મંદાર ચાલુ થઈ જશે. તો ચાલો, એ રસ્તો પણ સારો છે. થોડોક રસ્તો આપણે ગુજરાતમાં અત્યાર સુધી જે 4 લેનમાં ચાલ્યા હતા ત્યાં 2 લેન થઈ જશે. પછી જોઈએ હવે
અમે ગઈ ફેરે ગયા ત્યાં તો 2 લેન હતો, પછી ક્યાંય રસ્તાનું કામ થયું હોય કે શું છે તો ખ્યાલ નથી. તો ચાલો જોઈએ આજે આપણે પહેલાં તો અહીંયા નાસ્તો કરીએ. સૌથી પહેલાં તો રાધિયા શું ખાવું તારે? અહીંયા પંજાબી ન મળે, સેન્ડવિચ મળશે. ખાવી છે? પિઝા? ભલે હાલો તો હાલો બટા હાલો. આરાધ્યા શું ઓર્ડર કર્યો? ઓર્ડર મેં આપો કર્યો ને પિઝા ઓર્ડર કર્યા. પિઝા ઓર્ડર કર્યા? તો તું શું કરસ્યુમાં શું વાંચતી હતી? કાઈસુમાં કરશું ABCDEFG. એમ નહીં, કરસ્યુ વાંચતા આવડે જ તને? તો સાદી ABCD વાંચતા આવડે? એ વાંચતો. Cursive writing. User APK 5UV WXY or Z. આવડી ગયું વાંચતા હે? મેનુમાં જોઈને ઓર્ડર કરો હાલો. હા બીજું ઓર્ડર કરો હાલો. Lastly order ID. છાસની ઓર્ડર આવી. HUVW. ભલે હાલો ટાટા. Bye bye. Bye bye. આપણો નાસ્તો આવી ગયો છે. સેન્ડવિચ તો અમે ખાઈ ગયા, પીઝા કીધો છે. પછી મમ્મીએ આવી, મમ્મી કે ઢોસો ખાવો છે તો ઢોસાનો ઓર્ડર દીધો છે, એ આવશે હમણાં. તો ચાલો હવે નાસ્તો ચાલુ કરી દઈ. કેવી સેન્ડવિચ પપ્પા? હારી છે ને? તો હાલો નાસ્તો કરી લઈ હવે. જો અત્યારે અમે નાસ્તો કરતા હતા ને તો એક મસ્ત પહેલાં વાત યાદ આવી, તો મને એમ થયું કે લાવો તમારી સાથે શેર કરું. પણ એ વાત ચાલુ કરું ને એ પહેલાં એકવાર તમારા કપડાં જોઈ લો, કેવા છે આજના મારા કપડાં. અલે તો જો પકડો તો 1 મિનિટ રક્ષા. જોઈ લ્યો કેવા લાગે છે આજના કપડાં. મસ્ત લાગે છે ને? આ કપડાં આજની જ ખરીદી છે, અમદાવાદથી મેં લીધા. આ કપડાં આજની જ ખરીદી છે. ને આ કપડાં લીધા ને એની પાછળનું કારણ શું છે ખબર? જો કોઈ હે जो हमारे दिल के बहुत करीब है, उसकी बदौलत ये एक सारे कपड़े आए हैं जो आज मैंने पहने हैं. सही बात ना? तू का दांत काटा से माँ? कौन है आपके दिल के करीब कौन है? वो तो किसी को नहीं मालूम. એમ તો હાલો હવે નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ રાજસ્થાન બાજુ. હા બેટા હા ચાલો. તો હવે નાસ્તો કરીને આપણે નીકળી ગયા છીએ ને આ જે રસ્તો છે આ હવે 2 લેન ચાલુ થઈ ગયો એટલે આપણે દાંતીવાડા બાજુ જાય છીએ. દાંતીવાડા પછી સીધું રાજસ્થાનનું મંદાર આવી જશે અને મંદાર પછી રાણીવાડા ગામ આવશે. રાણીવાડામાં જોશું જેવો ટાઈમ 5 મિનિટનો બ્રેક લેવો હોય તો લેશું, નહીં તો પછી સીધા ભીનમાળ જવા દેશું. રાણીવાડાથી ભીનમાળ તો સાવ નજીક છે, ઓલમોસ્ટ લગભગ 30 કિલોમીટર કે સમથિંગ છે કાંઈક. તો ચાલો જઈએ. આ રસ્તા બહુ જ સારા છે. રસ્તાની કન્ડિશન ભલે 2 લેન છે પણ બહુ જ સારી કન્ડિશન છે રસ્તાની. તો ચાલો હવે આપણે ધીમે ધીમે જઈએ. તો હવે આપણે છે ને ગુંદરી ગામ વટાવી દીધું છે ને હવે એપ્રોક્સ 3-4 કિલોમીટરમાં આપણે સ્ટેટ બોર્ડર ક્રોસ કરી લેશું, રાજસ્થાનમાં વયા જઈશું. તો બોર્ડર આવે એટલે તમને દેખાડું. અને બોર્ડર પછીનું જે ગામ આવશે રાજસ્થાનમાં પહેલું એ મંદાર આવશે. તો ચાલો હવે આપણે સ્ટેટ બોર્ડર ક્રોસ કરી લઈએ. આ ગુજરાત સાઈડની છે ને ચેકપોસ્ટ છે બોર્ડર પહેલાંની. હજી ચેકપોસ્ટ દેખાય છે. હવે આગળ બોર્ડર આવશે ને એના પછી પાછી રાજસ્થાન સાઈડની ચેકપોસ્ટ આવશે. હવે અહીંયાથી આપણે રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ બોર્ડરમાંથી ને હવે આ બધું રાજસ્થાન ચાલુ થઈ ગયું અહીંયાથી. ને
આ રાજસ્થાન બાજુની આરટીઓની ચેકપોસ્ટ આવી ગઈ. ને હવે એના બધાય સાઇન બોર્ડ, માઇલસ્ટોન એ બધુંય હવે હિન્દીમાં આવશે. વેલકમ ટુ રાજસ્થાન. હવે આપણે લગભગ 60 કિલોમીટર જેવું છે, 60 ભીનમાળ. તો ચાલો હવે ભીનમાળ પહોંચીએ. તો હવે આપણે ફ્રેન્ડ રાણીવાડા આવી ગયું છે, અને રાણીવાડા છે ને એ પણ રાજસ્થાનનું મોટું સિટી છે. જાલોર જિલ્લામાં આવે આ. તો ચાલો હવે ક્યાંક ચા પાણીનો કે બ્રેક મારીએ. મમ્મા મસ્ત ચા પીસ હો, મસ્ત ચા. પપ્પા તો ફાઇનલી અમે ભીનમાળ આવી ગયા છીએ, અને ભીનમાળમાં અહીંયા છે ને અમે હોટલ બુક કરાવી હતી. ત્યારે રેસ્ટોરન્ટમાંથી કોલ આવ્યો હતો કે તમે થોડાક ફાસ્ટ આવજો, કારણ કે રેસ્ટોરન્ટ બંધ કરવાનું છે. એટલે અમે ગામમાં જે એન્ટર થયો કે એ કાંઈ બ્લોગ નથી કર્યું, પણ આ રીતની હોટલ છે, હોટલ મીનાક્ષી. આ રીતની આખી હોટલ છે. આ છે સામે એનું રેસ્ટોરન્ટ છે. અહીંયા હમણાં અમે જમવા માટે જાશું, અને જમી અને પછી ઉપર રૂમમાં જાશું એટલે તમને રૂમ ટૂર આપી દઈશ ત્યાંની. તો ચાલો પહેલાં આપણે જમી લઈએ. આ રીતનો આખો એટમોસ્ફિયર છે હોટલનો. આ લોકો આવ્યા. આ રીતનું ફૂડ આવ્યું. બાકીનો ઓર્ડર હવે આવે છે. ચાલો પહેલાં જમી લઈએ.